સુલતાનપુર ગામમાં તસ્કરોનો આતંક, 6 ખેડૂતોની વાડીઓથી ચોરી। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ગત રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ ગામમાં સીમ વિસ્તારમાં આવેલી 6 જેટલા ખેડૂતોની વાડીને નિશાન બનાવી હતી। તસ્કરોએ ખેડૂતોની મોટરના કિંમતી કેબલ વાયર અને સ્ટાર્ટરની ચોરી કરી પલાયન થઈ ગયા છે। એક સાથે 6 ખેડૂતોના ખેતરથી ચોરી થતા ખેતી કામ ઘોરવાયું હતું। ખેડૂતોએ આર્થિક ફટકો પડ્યો હોવાની સાથે સુરક્ષા સામે પણ સવાલ ઉઠાવ્યા છે। સુલતાનપુર ખેડૂત રાજેશભાઈ ગોરધનભાઈ વોરા, પરેશભાઈ હંસરાજભાઈ ગોંડલિયા, ભાવેશભાઈ વજુભાઈ ગોંડલિયા, મનસુખભાઈ જીવરાજભાઈ માડણકા, વિનુભાઈ છગનભાઈ ગોંડલિયા, જયંતિભાઈ ગોંડલિયા। મારું નામ રાજેશભાઈ ગોરધનભાઈ વોરા અને વિંજીવરના માર્ગે આપણી વાડી આવી છે। વાડીએ રાતે તાળા તૂટ્યા છે અને મજૂરનો સામાન, કેબલ, સર્વિસ એ બધું લઈ ગયા છે અને અમને 3:30 મજૂરનો ફોન આવ્યો કે આપણી વાડીએ તાળા તૂટ્યા છે, તો તમે વાડી આવો। તો અમને ખબર પડી મજૂરના મોબાઈલ, કપડાં બધી વસ્તુ વહી ગઈ છે। બીજું કાંઈ કેબલ અંદાજે કેટલો ગયો? કેબલ અંદાજે 60 થી 70 ફૂટી છે। બીજું કાંઈ ગયું? બીજું મોબાઈલ ને એવું ગયું છે મજૂરનું અને રેડ વિખેડ પડ્યું છે બધું એમનું। મારું નામ પરેશભાઈ હંસરાજભાઈ ગોંડલિયા। વાડીમાં ચોરીનો બનાવ બનેલ છે, 6 વાડીમાં બનેલ છે। એક રાજેશભાઈ વોરા, એક વિનુભાઈ ગોંડલિયા, એક મનસુખભાઈ માનડકા, એક ભાવેશભાઈ ગોંડલિયા, એક જયંતિભાઈ ગોંડલિયા। અને કેબલ બધાયનો ગયેલ છે 60-70 ફૂટ જેવું ગયેલ છે અને સાડીયું ઓલું ગયું છે આપણે કપડાં ગયેલ છે। તે પછી ધારિયા, દાંતરડા એવું લઈ ગયેલ છે, એકાબીજાની વાડીએ મૂકેલ છે। એવો ચોરીનો બનાવ બનેલ છે ગત રાત્રિએ। તમારી વાડી કઈ જગ્યાએ આવે? વિંજીવડના રસ્તે આવે, વિંજીવડ સુલતાનપુરના રસ્તે। બીજું કાંઈ ગયું હે? બીજું કાંઈ નથી ગયું। એક ફોન ગયો છે, મજૂરનો ફોન ગયેલ છે, બીજું કાંઈ નહીં।